હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ લાઈફ વિથ વિજ્ઞા. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો અત્યારે વાગી ગયા છે સવારના 8:15 અને તે સાથે જ હું શ્રીજાને લઈને આવી ગઈ છું ક્લિનિક ઉપર ચેકઅપ માટે. મંડે અમે બતાવ્યું હતું, હવે આજે ગુરુવાર છે એટલે બતાવવાનું કીધું હતું ડૉક્ટરે. ઘણું સારું છે, તબિયતમાં તો સુધારો છે, પણ એકવાર ચેકઅપ કરાવી દેવું સારું. તો બસ અત્યારે વેઇટિંગ કરીએ છીએ, હજી ક્લિનિક ખુલ્યું નથી, વહેલા આવીએ છીએ જેથી 1 નંબર આવે છે, કારણ કે અહીંયા ટોકન સિસ્ટમ છે. તો બસ આજે હજી પપ્પાને પણ લઈ જવાના છે, બંને હોસ્પિટલ એક સાથે જ આવે છે જવાના. તો હવે હમણાં લઈ જઈશ, અહીંથી ઘરે જઈને કચરા પોતું કરીને પછી પપ્પાને હોસ્પિટલ લઈ જવાના છે. તો બસ વિડીયોમાં આગળ બન્યા રહેજો. રિંકા ચીકા રિંકા ચીકા રિંકા ચીકા રિંકા ચીકા હે. હા, અહીંયા ચોમાસું ટાઈમ આવે ને ત્યારે જ ખોડુતામ યાદ આવે. આખો રસ્તો બંધ છે, રોંગ સાઈડ જવું પડે બધાને થોડે સુધી. સવારમાં જો ક્યાંય મજા આવે છે બેસવાની, ઠંડક છે એટલે, પણ ઘરે કામ હોય એની પણ ચિંતા છે. તો વાગી ગયા છે 10:20 અને સાથે જ હું આવી ગઈ છું ડી18 ડિસ્પેન્સરીમાં પપ્પાને ડ્રેસિંગ કરાવવા માટે લઈને. તમે લોકો વિચારતા હશો આ શું હોસ્પિટલ બતાવે, પણ શું કરવું, અત્યારે અમારી ફેમિલીમાં હોસ્પિટલનું જ કામ વધારે ચાલે છે. એટલા માટે જે ડેલી વ્લોગ મારા છે, તો પછી મારે ડેલી મારું રૂટીન લાઈફમાં શું ચાલે છે મારે તમારા લોકો સાથે શેર કરવાનું હોય, જેથી મારે હોસ્પિટલનું જ બતાવવું પડે છે. અને હવે અહીંયાથી જઈશું પછી અમે ઘરે. પપ્પા ગયા છે અંદર ડ્રેસિંગ માટે, એ કરાવીને આવશે પછી અમે ઘરે જઈશું અને ત્યારબાદ કંઈક બીજું જે કામકાજ હશે એ કરીશું. અને શ્રીજાતને આજે ઘણું બેટર છે, હવે એની નેક્સ્ટ વિઝિટ મંગળવારે છે. બાકી મેડિસિન હમણાં ચાલુ રાખવાની કીધી છે ડૉક્ટરે. હવે એ આવે તો થોડું રમતી થઈ ગઈ છે એટલે એનું એટલું કોઈ ટેન્શન નથી મને. બસ તો અત્યારે આ જ છે, હવે આગળ જોઈએ શું થાય છે. તો ગાઈઝ વાગી ગયા છે 6:05 અને તે સાથે જ અમે લોકો ઉઠીને ફ્રેશ થઈ ગયા છે. અને હવે શ્રીજા એના રમકડા રમશે, હું મારું રૂટીન કામ કરીશ. અને તે સાથે જ અત્યારે આજનો બ્લોગ અહીંથી જ એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, બાય બાય.